એક ભાઈએ બેંક લૂંટી 2-3 જણાએ ગામડાની બેંક લૂંટીને પછી કોથળા 3 ભર્યા ને પછી બીજો કે હાલ નહીં કે સીસીટીવી બંધ છે, પૈસા ગણી લીધો. બોલો કે કાંઈ ગણવા નથી. તો કે કાલ છાપા વાંચી લેવું, એમાં સાચો ફિગર આવશે. હા, એ વાત સાચી હોય, એમાં 1 રૂપિયાનો એક પછી ન હોય. તે છાપામાં વાંચ્યો લગભગ 2 કરોડ રૂપિયા જેવું બેંકમાંથી લૂંટાય છે. તે છાપામાં આવ્યું 4,08,02,272 રૂપિયા. તો ઓલા ટ્રુ કોલરમાંથી નંબર ન પકડાય ને એવા એક અનનોન નંબરમાંથી મેનેજરને ફોન કર્યો કે ભાઈ હું ચોર બોલું, અમે 2 કરોડ રૂપિયા આને શું 2 કરોડ આખો દી ગણ્યા તો 2,08,02,272 થયા, અને કે આ 4 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો હોય. એટલે મેનેજરને ફોન કર્યો કે ભાઈ તમે 4 કરોડ છાપામાં આપ્યા છે, અમે તો 2 કરોડ જ ચોર્યા છે. બોલો કે તમે ચોર બોલો છો? તો કે હા. તો કે નોટબંધી વખતના 2 કરોડ લટકતા હતા, આ તમે ચોરી કરીને મારા 2 કરોડ હચવાઈ ગયા કે બોલો લ્યો. હવે આવા પડ્યા ગમે એના નામે હચવી નાખે. એક ભાઈને મેં પૂછેલું કે તમારો દીકરો શું કરે? મને કે જે હામો મળે એનું કરે. ભાઈ હવે આને મારે શું કેવું? મને તમારા દીકરાએ કઈ લાઈન લીધી પહેલા? મને કે પાઇપલાઇન. આને કેવું શું મને સમજાવો તો ખરા. એવા બધા મુદ્દાઓ નીકળે છે. હા, અને દીકરાને દીકરીઓને ભણાવવા માટે એક કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં બહાર ઊભા હતા. તો એક ભાઈ એને પૂછવા આવ્યા, દીકરાને એને વાઈફને બધા. એમાં મારા ચોકીદારને પૂછ્યું કે ભાઈ અહીંયા એન્જિનિયરિંગમાં એડમિશન લઈ તો નોકરી મળી જાય ખરી? બોલે ચોકીદાર કે હા સાહેબ, ગેરંટી? તો તો કે હું અહીંયા જ એન્જિનિયર થયેલો છું, નોકરીની ગેરંટી છે. તાલી પાડો તો હારે પાડો. ફાયદો તમને છે. એક્યુપ્રેશરના બધા પોઈન્ટ હાથમાં આવેલા છે. બાબા રામદેવે મને સ્વામી કાનમાં કીધેલું, તારા કાર્યક્રમમાં 108 તાલી જે પાડે ને એને કોઈ દી 108 બોલાવી નહીં પડે. એટલે અને બાબા મને ગમે બહુ. આ ખરેખર બાબાએ પેલા આપણને કામ ધંધા મુકાવીને ભસ્ત્રિકા કરાવી. ખબર છે ને, કપાલ ભાતી ને ભસ્ત્રિકા બધાય મંડી ગયા હતા. આપણને કામ ધંધા મુકાવી અને પેલા કપાલ ભાતી કરાવીને પછી પોતે ધંધે ચડી ગયા. સ્વામી તો સ્વામી જો વાત જવા દો. 1000 દાખલા. યોગ છે ને જો કરતા આવડે તો કરાય. હા, હું તમને ના પાડું છું. બાકી જિંદગી છે ને જીવવા હાટું આપી છે, વળ ખાવા હાટું નહીં. સવારના પોરમાં આમ કરીને બેઠા હોય. અરે ભાઈ સાહેબ રહેવા દો ને યાર. શું કામ? અમારે એક તબલચી છે, એ મને કે સાંઈરામભાઈ મને માથું બહુ દુખે છે, શું કરવું? મેં કીધું શીર્ષાસન કરતો જા. શીર્ષાસન કરવાથી મગજને થોડું લોહી મળે. આમ તો તારે મગજ છે નહીં, પણ થોડુંક લોહીનું પરિભ્રમણ થશે ને તો તને માથું ઉતરી જશે. સારી વાત છે. બીજા દિવસે સવારના પોરમાં એનો 9 વાગ્યામાં ફોન આવ્યો. મને કહે સાંઈરામભાઈ એક જ દિવસ શીર્ષાસન કર્યું, માથું મટી ગયું. મેં ભાઈ એમ એટલું બધું ઝડપી ન હોય, એમ અઠવાડિયું 15 દિવસ શીર્ષાસન કરવું પડે ત્યારે થાય. ધનસુખ સાંભળજે. તો એ કે નાના સાહેબ મેં કે ઘરમાં શીર્ષાસન કર્યું ને તો બામની શીશી જે ખોવાઈ ગઈ હતી ને એ કબાટ હેઠેથી મળી ગઈ. એમ વાત તો હાસ્યરસની છે, પણ આપણી ધર્મ સાથેની સમજણરૂપી બામની શીશીઓ જે ખોવાઈ ગઈ છે ને એ આવા હરિગુરુ સંતો આપણને ભેટમાં પાછી આપે છે. આ ગુરુકુળનું કામ છે, આ મંદિરોનું કામ છે કે આપણી સમજણ જ્યાં ખોવાઈ ગઈ છે ડબ્બી રૂપી, એ આપણને પાછી આપણને ઘરમાં જ છે. ભાઈ એ ક્યાંય જુદી બહારથી નથી, આપણા ઘરમાં આપણી આજુબાજુમાં જ છે. આપણે કોણ હતા, આપણે કઈ ધરતીના વારસદારો છીએ, આપણે કોના સંતાનો છીએ, આ પળે પળ આપણને આપણા સંતો યાદ કરાવે છે. જોજો તમે વિશ્વની સંસ્કૃતિઓને વંદન, પણ અમેરિકા, દુબઈ, મસ્કત, લંડન આ બધાના આશીર્વાદથી સ્વામી ખૂબ ફરવાનું બને છે અને વિશ્વના તમામ દેશમાં જવાનું બને છે અને ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરવાનું બને છે. એટલે એટલું તો 100% એક અમેરિકાને મને પૂછેલો સવાલ, વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ બિટવીન અમેરિકન કલ્ચર એન્ડ ઇન્ડિયન કલ્ચર? એટલે મેં બહુ હળવો અને બહુ વન લાઇનર જવાબ આપ્યો હતો. મેં કીધું ભાઈ તારું અમેરિકાની સંસ્કૃતિ અદ્ભુત છે, પણ ત્યાં દર 2 કિલોમીટરે એક દારૂની દુકાન આવે છે અને મારા હિન્દુસ્તાનમાં દર અડધો કિલોમીટર એકાદ મંદિર આવે છે. આ તાકાત, આ જુદા પણ, આ તફાવત.
તો આ મંદિરોની સંસ્કૃતિ છે સાહેબ. મને કહેવા દો, દુનિયાભરના વૈજ્ઞાનિકો ગોટે ચડેલા છે કે ગંગામાં બેક્ટેરિયા ફેઝ નામનું એક એવું તત્વ છે કે એ પાણી 50 વર્ષ સુધી ભલા માણસ કેમ સડતું નથી, એમાં કેમ બેક્ટેરિયા નથી થતા, એમાંથી કેમ વાસ નથી આવતું. બાકી તમે દુનિયાનું કોઈ પણ પાણી કૂવાનું ભરો એટલે એ 15 દીમાં વાસ મારવા માંડે. એકમાત્ર ગંગા એવી છે. તો ઓલાને મેં એથી આગળ કીધેલું મેં કે મિસિસિપી કે થેમ્સ, બ્રિટિશમાં થેમ્સ નામની નદી છે, અમેરિકામાં નાઇલ કે મિસિસિપી નામની નદી છે. મેં કહ્યું દોસ્ત, નદી તો અમારી ગંગા કરતા મોટી મોટી તારા દેશમાં છે, પણ સાંજ પડે તારા દેશમાં મિસિસિપીની આરતી નથી ઉતરતી, અમારા દેશમાં ગંગાની આરતી ઉતરે છે. હવે તો નદીને પૂજનારી પ્રજા છે. આ ભગવું કપડું ભલા માણસ, એમાં ભગવાન બેઠો છે એમ માનનારી પ્રજા છે. આ કપડું નકર 100 રૂપિયાનું મીટર જેટલું ખાદી વેચાય એટલો જ રૂપિયાનું વેચાય છે સાહેબ, પણ ભગવું પહેરીને કોઈ બેઠો હોય એ આપણા માટે ભગવાન સ્વરૂપ છે સાહેબ, સાક્ષાત શ્રી હરિ આપણા માટે. આ સંતો કહેવાનો અર્થ એ છે કે આપણા માટે ભારત, આ આપણા સંસ્કારો છે. અને વિદેશ જાઓ, હું તો કહું છું 5 લાખની લોન લઈ લેજો, અને બેંકવાળા પૂછ, આમાં કોઈ બેંકવાળા છે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી? હા તો જો કરો, બેંકવાળા કોણ છે? અરે વાહ, હાલો લોનનું પાકું આપણું. સ્વામી આ બેંકવાળાના નંબર બધાઈને આપજો, ગુરુકુળના વિદ્યાર્થી તરીકે ઇન્ટરેસ્ટ થોડુંક સેટિંગ કરી દઈએ. બેંકવાળા તમને પૂછે ને કે કેવી લોન જોઈ છે, એટલે આપણે કહેવાનું માલ્યા જેવી. આપણે બીજું કંઈ બોલવાનું જ નહીં ખરેખર. અને આ માલ્યા, વિજય માલ્યાનો સ્વામી કેસ થયો ને ત્યારે મને આપણા બધા વડવાઓ યાદ આવ્યા કે આપણા બાપદાદાઓ ગામડાના, કચ્છના, કાઠિયાવાડના અભણ હતા. એ બધાને ખબર હતી, એ બધા આપણને કહેતા હતા કે આલ્યા માલ્યાને રૂપિયા ન દેવાય. બરાબર છે સ્વામી. મારી દેવ સ્વામીના ચહેરા ઉપર મારી વાતથી હાસ્ય આવે એ મારા માટે પદ્મશ્રી છે સાહેબ. આપણા ભગવાન છે. બસ આપણો જન્મારો વસૂલ, તે ભલે સુખડી ખાધી, આ વસૂલ મારા વાલા. કહેવાનો અર્થ કે આ સંતોના આશીર્વાદ એ મારા માટે મૂડી છે, આપણા બધા માટે આ મૂડી છે, અને એ લેવા તો આવ્યા છે આપણે પણ. તો કહેવાનો અર્થ કે બધાને ખબર હતી આપણા અભણ બાપદાદાઓને હલ્યા મલ્યાને રૂપિયા ન દેવાય, એને 9000 કરોડ દાયબા. બોલો બોલો લ્યો. અને બહુ મજાની વાત, કોઈ પણ બેંક લૂંટાય ને ત્યારે તમે માર્ક કરજો, પૈસા હશે એટલા ઉપડી જશે. બધી જ વસ્તુ બેંકમાંથી લૂંટારા ઉપાડી જાય છે, પણ 3 રૂપિયાની બાંધેલી આવી રીતે બોલપેન હોય, બરાબર? બેંકમાં જોઈ હશે 3 રૂપિયાની બોલપેન બાંધેલી હોય, એ એકેય લૂંટારો ઉપાડતો નથી, એ એકેય લૂંટારો ચોરતો નથી. આનો સીધો અર્થ મારે તમારે જિંદગીભર યાદ રાખવા જેવો છે કે આ ધરતી ઉપર લક્ષ્મી લૂંટી શકાય, સરસ્વતી કોઈનાથી લૂંટાય નહીં સાહેબ. આ વિદ્યાનું સ્થાન છે, જે મંદિર છે મારા તમારા માટે, જે સંસ્કાર આપ્યા. હવે કેટલા રૂપિયા તમે આપો સાહેબ, તો એ સંસ્કારોનું ઘડતર એ જે થઈ ગયું એ થઈ ગયું. પછી પાકા ઘડે કાંઠા ન ચડે. એ તો કોકા કોલાના ઢાંકણા જેવા ગળફા કાઢતા હોય, હવે એમાં બધું સમજા જેવું હોય. ત્યાં કાંઈ ફેર ન પડે. આપણા સંતોને પણ ખબર હતી, એટલે એને કુમળા છોડ હતા ને ત્યારે બરાબર એને યોગ્ય ધર્મનું, સંસ્કારોનું ખાતર આપ્યું. હજી યાદ છે? હા બેટા, હા, એ મારો વિદ્યાર્થી છે એટલે એનામાં કોન્ફિડન્સ 4 ગણો હોય. આગળ બેહીને મારી વિરુદ્ધ, બેટા તારા જેવડા હતા ને અમને લેન્ડલાઇનમાં ફોન કરતા નહોતું આવડતું. આ તો ભાગશાળી પેઢી છે. આપણે નાના હતા તો યાદ કરો, જેટલાના ગામડામાં બાળપણ વીત્યા એ નાના હતા ત્યાં રૂમાલ હતા જ નહીં. યાદ છે ને? આપણે LKG HKG મૂળ પહેલા ધોરણમાં આવતા હતા, એ જે એટલો ભાગ સફેદ જ રહેતો, ખબર છે ને? ઓહો હો, શિયાળામાં જે આટલો આપણામાં જે અમુક મીઠાની તાણ નથી આવી ને મિત્રો, આ મરમ સમજી ગયા એટલે હાચા હો તમે. ખમા મારો વાલો. હા, એ જે આપણે અને આપણે માસ્તરો કેવા હતા યાદ કર. પ્રાઇમરીની વાત કરું છું. અહીં તો બહુ સરસ મજા. અહીંના શિક્ષકો કોઈ બેઠા છે ગુરુકુળમાં ભણાવ એવા શિક્ષકો જરાક હાથ ઊંચો કરો. હા, એટલે મને ખ્યાલ આવે. વાહ, ગુરુજનો એકવાર જોરદાર તાલના ગડગડાટ એ બધાને પણ એને મને ભણાવ્યા. એ ચહેરાઓ તો કાંઈ યાદ નથી, અને એમને કદાચ યાદ નહીં હોય અમે આપણે બધાય, અને આપણે કંઈ બહુ યાદ રાખવા જેવા હતા નહીં. જોકે હા, એવું રીતે. પણ કહેવાનો અર્થ કે આપણે નાના હતા તો અહીં તો ખબર છે ને, પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષકો એવા આવતા કાનમાંથી વાળ દેખાતા હોય, અને એ નરભેરામ ને દલપતરામ ને એ અમારે બધા અમરનગરમાં અમારે જૂના તો પહેલાં બ્રાહ્મણો જ ભણાવતા, જેના હાથમાં તમાકુ ચૂનો એ જ જાણવો માસ્તર જૂનો. એટલે આળો છોકરાઓ ગુજરાતી કાઢો. હા, એટલે ગુજરાતી કાઢો, જાણે કેમ કાઢી નાખવાનું હોય એમ. અમારા ક્લાસમાં એક સાહેબ હતા સ્વામી, એ ગુજરાતી કાઢો, ગુજરાતી કાઢી પછી કે હવે મથાળા કાઢો.
એટલે અનુક્રમણિકા કાઢવાની. મથાળા કાઢ્યા પછી ચાલો એક પેલું મથાળું કયું છે તો કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કોણ તો કે બોટાદકર. આ એક મથાળું 50 વાર લખી નાખો. હવે આવા 22 પાઠ રોજનું એક મથાળું. બીજે દિવસે અઠવાડિયું પૂરું થાય સમાજ વિદ્યા કાઢો, મથાળા કાઢો, એક મથાળું 50 વાર. 6 મહિના લગી સ્વામી મથાળા જ આલ્યા. ગણિતના મથાળા, વિજ્ઞાનના મથાળા, સમાજના મથાળા, ગુજરાતીના મથાળા. 6 મહિનામાં અમને મથાળા આમ આંગળીઓ દુખી જાય એવા મથાળા લખાવ્યા. 6 મહિના પછી ઇન્સ્પેક્શન આવ્યું મિતુલભાઈ. બહારથી આવેલા સાહેબને તરત જ બોલાવ્યા અંદર. સાહેબ બીજા બધા ક્લાસ પછી પહેલા મારા ક્લાસને પૂછી લ્યો. હાલે એવું બધા. ગુજરાતીમાં 3જો પાઠ જનનીની જોડ સખી નહીં જડે લોલ. સમાજ વિદ્યામાં 6થો તો કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. વિજ્ઞાનમાં 9મો નિસ્યંદનના પ્રયોગો. ગણિતમાં 7મો સમય પદાવલી. ઓહો, બહારના સાહેબ કે મથાળા મોઢે. હોશિયાર A+ ગ્રેડ ગુણોત્સવ. આને કાંઈ પૂછવાનું હોય જ નહીં. અમે કીધું કે યાર આગળ તો પૂછો, મથાળા સિવાય કાંઈ આવડતું નથી. એ વાતનો સાર એટલો છે, કેટલાક માણસો ખાલી મથાળાથી જ હારા હોય છે. ઓળખતા શીખજો. ગુરુકુળ આપણને ઓળખતા શીખવાડે છે. ધર્મ અને સંસ્કાર આપણને કે ભાઈ ખાલી મથાળું સારું હોય એમ નહીં, એના જીવનમાં શું છે એ જોવું જોઈએ ને. ખાલી મોઢેથી કદરૂપો માણસ વિચારોથી અતિ સુંદર હોય સાહેબ, અને દેખાવામાં અતિ હેન્ડસમ લાગનાર માણસ હાવ હડેલ ગટર જેવો નીકળે સાહેબ. ત્યારે મથાળાથી ખાલી ભરોસો ન કરતા ઊંડા ઉતરજો. દરેક માણસને ભરોસો રાખ. કારણ કે બહુ નાના નાના પ્રસંગો છે, બહુ નાની વાતો જ, પણ જીવન શિક્ષણ સાથે જોડાયેલી. અને આ બાળપણના પ્રયોગો આપણે ગામડામાં હતા ત્યારે અમરનગરમાં ઘરની સાયકલો તો કોઈની પાસે નહોતી. યાદ કરો, એ ગામમાં એકાદ ગનીભાઈ જેવા હોય એની પાસેથી ભાડે સાયકલ લઈ આવતા, અને એ જે આપણે જલસો કરતા 1 કલાક પાવલીની 1 કલાક સાયકલ લઈ આવતા, અને એમાં 1/2 કલાક વધારે પીદુડતા. એ જે નાનાનો આનંદ હતો આપણને યાદ છે ને. આપણે નાના હતા તે ઓલી ગોટીવાળી સોડા આવતી, ખબર છે, ચંપક આવો અવાજ આવતો હોય એમાંથી સ્પેશિયલ. એ તમારે આ બાજુ બહુ સુધરેલા સિટીમાં ન સંભળાય આ શબ્દો. એ ચંપક એ સોડાની મજા હતી આખી. અને એમાં મહેમાન આવ્યા હોય એટલે મહેમાન માટે આપણે લેવા મોકલ્યા હોય, આપણે હરખે લેવા જાય. પછી 8 સોડા જરાક રહી હોય ને પાછી દેવા જાય ને તે 8 માંથી જરાક પીતા હતા આપણે કરેલા આ ખેલ. આ બધા તમારી કોઈની ખબર નથી. આ બાળપણને શેર કરું છું કારણ કે આ માતૃ સંસ્થામાં હું ઊભો છું અત્યારે, કે જ્યાં મારા બાળપણની શરૂઆત અને 8મા ધોરણથી માઘ સ્નાન કરેલું મેં. અહીંયા મેં કાંઈ એમ હોય કાંઈ આર્યો ધોતિયું પહેરીને નવડાવ્યો. હા એ આને જેવો મારી માથે હાંડો રેડ્યો. પછી મને એમ થઈ ગયું કે મારી માથે પિતૃ મહેરબાન થઈ ગયા.